નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એ ધોરણ 6માં જે નવું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં ગાલા સ્વાધ્યાય પોથીનો યુનિટ નંબર 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ. તો આજે આપણે આ વિડીયોમાં પ્રકરણ નંબર 1 પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ ગાલા સ્વાધ્યાય પોથીનો તમામ સોલ્યુશન પહેલા પાઠનું જોશું. તો પહેલો પ્રશ્ન છે વિકલ્પવાળા પ્રશ્ન. એમાં પહેલો પ્રશ્ન છે, તમારા શહેરમાં અજાણ્યા સ્થળે તમે કોની મદદથી જઈ શકો છો? એમાં જવાબ આવશે ઓપ્શન સી, નકશાથી. બીજું, નકશો કોને શોધવા માટે ખજાનાની માર્ગદર્શિકા છે? જેમાં ઓપ્શન સી આવશે, સ્થળોને. ત્રીજું, ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને તેમના પાટનગરને દર્શાવતા નકશાને તમે કયા પ્રકારનો નકશો કહેશો? એમાં ઓપ્શન આવશે બી, રાજકીય નકશો. ચોથો પ્રશ્ન, દક્ષિણ પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? એમાં ઓપ્શન આવશે ડી, નૈઋત્ય. પાંચમો પ્રશ્ન, ભારતના કયા વિભાગે ભારતના નકશા માટે રૂઢ સંજ્ઞાઓનો એક સંગ્રહ નક્કી કરેલ છે? એમાં ઓપ્શન આવશે સી, ભારતીય સર્વેક્ષણ વિભાગે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, જે સિમ્બોલ આપ્યો છે આ કઈ રૂઢ સંજ્ઞા છે? એમાં જવાબ આવશે સી, નદીની. ત્યાર પછી સાતમામાં એક સિમ્બોલ આપેલો છે, આ કઈ રૂઢ સંજ્ઞા છે? એમાં ઓપ્શન બી આવશે, મંદિર. ત્યાર પછી આઠમામાં એક સંજ્ઞા આપેલી છે, આ કઈ રૂઢ સંજ્ઞા છે? તો એમાં જવાબ આવશે સી, રેલવે લાઇન, મીટર ગેજ. ત્યાર પછી નવમો પ્રશ્ન, અક્ષાંશની રેખાઓ ભૂમધ્ય રેખાથી સમાંતર કઈ દિશામાં જાય છે? જેમાં ઓપ્શન એ આવશે, પૂર્વથી પશ્ચિમ. પ્રશ્ન નંબર 10, પૃથ્વી પર ઉત્તર કે દક્ષિણ તરફ આગળ વધતા અક્ષાંશના વર્તુળો કેવા થાય છે? જેમાં જવાબ છે બી ઓપ્શન, નાના થતા જાય છે. પછી પ્રશ્ન નંબર જોઈએ 11મો, મુખ્ય રેખાંશને કઈ રેખા પણ કહેવામાં આવે છે? જેમાં ઓપ્શન એ આવશે, ગ્રીનિચ રેખા. 12મો પ્રશ્ન, લગભગ 1500 વર્ષ પહેલાં કયા પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ઉજ્જૈનમાં રહેતા હતા? એમાં ઓપ્શન બી આવશે, વરાહ મિહિર. પછી 13મો પ્રશ્ન છે, કયા બે નિર્દેશકોની મદદથી પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવી શકાય છે? જેમાં ઓપ્શન બી છે, અક્ષાંશ અને રેખાંશ. પ્રશ્ન નંબર 14 જોઈએ, પૃથ્વી પોતાની ધરી પર કેટલા કલાકમાં એક ચક્કર પૂરું કરે છે? જેમાં ઓપ્શન એ છે 24, એટલે કે 24 કલાક. 15મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કેટલા રેખાંશ પર છે? જેમાં ઓપ્શન ડી આવશે, 180 અંશ પર. 16મો પ્રશ્ન, જો ગ્રીનિચ રેખામાં બપોરના 12 વાગ્યાનો સમય હોય તો દરેક 15 અંશ રેખાંશ પર સ્થાનિક સમયમાં કયો ફેરફાર થાય છે? જેનો જવાબ છે ઓપ્શન બી, પૂર્વમાં 1 કલાક વધે અને પશ્ચિમમાં 1 કલાક ઘટે. પ્રશ્ન નંબર બીજો છે મુખ્ય ખાલી જગ્યાનો. એમાં પહેલી ખાલી જગ્યા, વિષય આધારિત નકશા ચોક્કસ પ્રકારની ખાલી જગ્યા પ્રદાન કરે છે? જવાબ આવશે માહિતી. બીજું ખાલી જગ્યા છે, કોઈપણ નકશામાં ખાલી જગ્યા મુખ્ય ઘટકો હોય છે? જેમાં જવાબ આવે છે 3. ભારતીય સર્વેક્ષણ વિભાગે ભારતના નકશા માટે ખાલી જગ્યાઓનો એક સંગ્રહ નક્કી કરેલો છે? જેમાં જવાબ આવશે રૂઢ સંજ્ઞાઓનો. ચોથું, નકશા પર કોઈ સ્થાનની સ્થિતિને નક્કી કરવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? જેમાં જવાબ છે નિર્દેશાંક. 5મી ખાલી જગ્યા, કોઈપણ ધ્રુવથી ભૂમધ્ય રેખા વચ્ચેનું અંતર ખાલી જગ્યા દ્વારા માપી શકાય છે? એમાં જવાબ છે અક્ષાંશ.
છઠ્ઠું, ભૂમધ્ય રેખાના સમાનાંતર પૂર્વથી પશ્ચિમ તરફ જતી રેખાને ખાલી જગ્યા કહેવામાં આવે છે, જેમાં જવાબ આવશે અક્ષાંશ વૃત્ત. સાતમું, પૃથ્વી પરનું સૌથી મોટું વર્તુળ ખાલી જગ્યા છે, જેમાં જવાબ છે વિષુવવૃત્ત. આઠમું, રેખાંશની મધ્યવર્તી રેખાઓ અર્ધવર્તુળ હોય છે, જેને ખાલી જગ્યા હોય છે, જેમાં જવાબ આવશે અર્ધવર્તુળ, જે એક ધ્રુવથી બીજા ધ્રુવ સુધી જાય છે. નવમું, ઇંગ્લેન્ડમાં ખાલી જગ્યામાં આવેલા ગ્રીનિચ નામના વિસ્તારમાંથી પસાર થતા રેખાંશને મુખ્ય રેખાંશની માન્યતા મળેલ છે, જેમાં જવાબ આવશે લંડન. 10મું છે, ગ્રીનિચ રેખાના 0° મુખ્ય રેખાંશને ખાલી જગ્યા તરીકે ચિહ્નિત કરાયેલ છે, જેમાં જવાબ છે ગ્રીનિચ રેખાઓ. 11મું છે, વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ખાલી જગ્યા એ અંતરનું એક માપ છે, જેમાં જવાબ આવશે અક્ષાંશ. 12મું, પૃથ્વીને ખાલી જગ્યા રેખા પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વહેંચે છે, જેમાં જવાબ છે ગ્રીનિચ રેખા. 13મું, પૃથ્વીને ખાલી જગ્યા ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિભાજિત કરે છે, જવાબ છે વિષુવવૃત્ત. 14મું, પ્રાચીન ખગોળશાસ્ત્રમાં ખાલી જગ્યાની મુખ્ય રેખાનો ઉપયોગ થતો હતો, જેમાં જવાબ આવે છે ઉજ્જૈન. 15મું, ભારતીય પ્રમાણ સમય ગ્રીનિચના સ્થાનિક સમય કરતાં ખાલી જગ્યા આગળ છે, એમાં આવશે 5 કલાક અને 30 મિનિટ. 16મો પ્રશ્ન છે મિત્રો, સમય ક્ષેત્રને વિભાજિત કરતી રેખાઓ સંપૂર્ણપણે ખાલી જગ્યા નથી હોતી, જેમાં જવાબ છે સીધી. ત્યાર પછી ત્રીજો મુખ્ય પ્રશ્ન છે ખરા ખોટા. એમાં પહેલું જોઈએ, નકશાના ઉપરના ખૂણે આપેલા 4 તીરો નકશાના 4 ખૂણા નિર્દેશ કરે છે, જેમાં ખોટું આવે છે, કારણ કે એ ખૂણા નહીં પરંતુ દિશા નિર્દેશ કરે છે. બીજું, નકશામાં તમે સપાટીને ઉપરથી જોઈ રહ્યા હોય તેમ દેખાય છે. આ વાત સાચી છે? તો કે ખરું, સાચું. ત્રીજું છે, નકશાને પ્રમાણમાપ વગર પણ કાગળના નાના ટુકડા પર રજૂ કરી શકાય છે, એમાં ખરું. ચોથું, નકશાને આકર્ષક અને સુંદર દર્શાવવા રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે, જેમાં જવાબ છે ખોટું. પાંચમું, પૃથ્વીનો નકશો બનાવવો મુશ્કેલ છે, કારણ કે ગ્રહની સપાટી સમતલ નથી, તો એમાં આવશે સાચું. છઠ્ઠું છે, પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી, પરંતુ ધ્રુવો પર થોડી ચપટી છે, એમાં જવાબ આવશે સાચું. સાતમું, પૃથ્વી પર કર્કવૃત્ત સૌથી મોટું વર્તુળ છે, જેમાં જવાબ છે ખોટું. આઠમું છે, અક્ષાંશ અને આબોહવા વચ્ચે સંબંધ હોય છે, તો કે ખરું, સાચું. નવમું, અક્ષાંશ અને રેખાંશ પૃથ્વી પરના કોઈ ચોક્કસ સ્થળને દર્શાવે છે, તેમાં જવાબ છે ખરું. 10મું, ભારતનો પ્રમાણ સમય ગ્રીનિચ રેખાને આધારે નક્કી કરવામાં આવેલ છે, જેમાં જવાબ છે ખોટું. 11, ગ્રીનિચ રેખાથી પૂર્વમાં આગળ વધતા દરેક 15° રેખાંશ પર સ્થાનિક સમય 1 કલાક વધે છે, એમાં આવશે ખરું. અને 12મું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે, તેમાં જવાબ આવશે સાચું. ત્યાર પછી એક જોડકું આવે છે, એમાં પહેલું જે 0° અક્ષાંશ વૃત્ત છે, એમાં ઓપ્શન આવશે ત્રીજો વિષુવવૃત્ત. બીજું 0° રેખાંશ વૃત્ત, જેમાં જવાબ આવશે ઓપ્શન 4 ગ્રીનિચ રેખા. ત્રીજું 180° રેખાંશ વૃત્ત, જેમાં જવાબ આવશે 5મું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. ચોથું 90° ઉત્તર અક્ષાંશ, જેમાં જવાબ આવશે
પહેલું ઉત્તર ધ્રુવ, 90 અંશ દક્ષિણ અક્ષાંશ, જેમાં જવાબ આવશે ઓપ્શન 6 છે એ દક્ષિણ ધ્રુવ. જોડકા પૂરા થયા પછી 1-2 વાક્યમાં ઉત્તર જોઈએ. તો પહેલો પ્રશ્ન આપેલો છે આપને, ભૌતિક નકશા કોને કહે છે? જવાબ છે જે નકશામાં કુદરતી બાબતો જેવી કે પર્વતો, મહાસાગરો અને નદીઓ વગેરે મુખ્યત્વે દર્શાવવામાં આવે છે તેને ભૌતિક નકશા કહે છે. બીજું, રાજકીય નકશો એટલે શું? અથવા રાજકીય નકશો કોને કહે છે? તો જવાબ છે જે નકશામાં દેશો અથવા રાજ્યો, સરહદો, શહેરો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો વગેરે દર્શાવવામાં આવ્યા હોય તેને રાજકીય નકશો કહે છે. દાખલા તરીકે ભારતનો રાજકીય નકશો. ત્રીજો પ્રશ્ન છે, નકશાના મુખ્ય ઘટકો કેટલા અને કયા કયા છે? જેમાં જવાબ છે નકશાના મુખ્ય 3 ઘટકો છે. પહેલું દિશા, બીજું પ્રમાણમાપ અને ત્રીજું છે રૂઢ સંજ્ઞાઓ. ચોથો પ્રશ્ન, પ્રમાણમાપ એટલે શું? જવાબ છે નકશા પરના કોઈ પણ 2 સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વીની સપાટી પરના તે જ 2 સ્થળો વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. પાંચમો પ્રશ્ન, નકશામાં 4 તીરો દ્વારા દિશાઓ કઈ રીતે દર્શાવવામાં આવે છે? જવાબ છે નકશામાં સામાન્ય રીતે ઉપરની તરફ ઉત્તર દિશા કૌંસમાં n દર્શાવતું તીર હોય છે. તેના આધારે બાકીની 3 દિશાઓ નક્કી થાય છે. નીચે તરફ દક્ષિણ એટલે કે S સાઉથનો, જમણી બાજુ પૂર્વ એટલે કે ઈસ્ટ અને ડાબી બાજુ પશ્ચિમ એટલે કે વેસ્ટ દિશા હોય છે. છઠ્ઠું, રૂઢ સંજ્ઞા એટલે શું? જવાબ છે નકશામાં જુદી જુદી ભૌતિક અને સાંસ્કૃતિક વિગતો જેમ કે નદી, પર્વત, રેલમાર્ગ, મંદિર દર્શાવવા માટે વપરાતા ખાસ ચિહ્નો, અક્ષરો કે રંગોને રૂઢ સંજ્ઞાઓ કહેવાય છે. સાતમો પ્રશ્ન છે, નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? જવાબ, નકશામાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ કોઈપણ અજાણ્યા ભૌગોલિક વિસ્તારનું ચોક્કસ જ્ઞાન, દિશા તેમજ ત્યાંના ભૂપૃષ્ઠ અને માર્ગોની સાચી માહિતી મેળવવા માટે થાય છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, નકશાનો મુખ્ય ઉપયોગ કયો છે? જવાબ, નકશાનો મુખ્ય ઉપયોગ કોઈપણ અજાણ્યા ભૌગોલિક વિસ્તારનું સ્થાન શોધવા અને સાચી માહિતી મેળવવા માટે થાય છે. 9મો પ્રશ્ન છે, પૃથ્વીના ગોળાની સંકલ્પના સ્પષ્ટ કરો. જવાબ, પૃથ્વીનો ગોળો અંતરિક્ષમાં રહેલો છે જે જળ, ભૂમિ, જે જમીન, અગ્નિ અને વાયુનો બનેલો છે અને તે ગોળાકાર છે. તેના પર સમગ્ર પૃથ્વીના કાગળ પર દોરેલા નકશાની જેમ મહાસાગરો, નદીઓ અને અક્ષાંશ રેખાંશ દર્શાવેલા હોય છે. પછી છે 10મું, વિષુવવૃત્ત કોને કહે છે? એનો જવાબ છે પૃથ્વીની સપાટી પર બરાબર મધ્યમાં દોરેલી કાલ્પનિક આડી રેખાને વિષુવવૃત્ત કહે છે. તે સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે જે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ 2 સરખા ભાગ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 11મું, અક્ષાંશ એટલે શું? તો જવાબ છે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહે છે. 12મું, મુખ્ય રેખાંશને ગ્રીનિચ રેખાથી કેમ ઓળખવામાં આવે છે? જવાબ છે કારણ કે તે મુખ્ય ઊભી કાલ્પનિક રેખા ઇંગ્લેન્ડના લંડન શહેર પાસે આવેલા ગ્રીનિચ નામના વિસ્તારમાંથી પસાર થાય છે, તેથી તેને ગ્રીનિચ રેખા કહે છે. 13મું, 0 અંશ મુખ્ય રેખાંશ અને બરાબર પ્રશ્ન છે 13મું,
મુખ્ય રેખાંશની કઈ રેખા પૃથ્વીને પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં વિભાજિત કરે છે? જવાબ છે 0° મુખ્ય રેખાંશ અને બરાબર તેની પાછળ આવેલી 180° રેખા પૃથ્વીને પૂર્વ અને પશ્ચિમ ગોળાર્ધમાં વિભાજિત કરે છે. ત્યાર પછી 14મો પ્રશ્ન, ગ્રીનિચ રેખા પર 12 વાગ્યાના મધ્યાહન હોય તો 45° પૂર્વે રેખાંશ પર કયો સ્થાનિક સમય હશે? જવાબ છે સાંજના 3 વાગ્યા હશે. શા માટે? કારણ કે ગણતરી છે 45 × 4 મિનિટ બરાબર 180 મિનિટ બરાબર 3 કલાક થાય. પૂર્વ દિશા હોવાથી સમય આગળ વધે છે. પછી 15મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા શા માટે વાંકી ચૂકી પસાર થાય છે? તેનો જવાબ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વચ્ચે આવતા ટાપુઓને ધ્યાનમાં રાખીને પૂર્વ કે પશ્ચિમ તરફ વાળવામાં આવી છે, જેથી એક જ દેશના તમામ વિસ્તારોમાં તારીખ અને વાર એક સરખા જળવાઈ રહે. ત્યાર પછીનો પ્રશ્ન છે 6, પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. એમાં પહેલું છે મધ્યવર્તી રેખાઓ. તો એમાં છે પૃથ્વીના ગોળા પર ઉત્તર ધ્રુવથી શરૂ કરી દક્ષિણ ધ્રુવને જોડતી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશવૃત્ત અથવા મધ્યવર્તી રેખાઓ કહે છે. બીજું છે એમાં ગ્રીનિચ રેખા. લંડનના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. આ રેખા પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એ 2 સરખા ભાગ પાડે છે અને તેના પરથી દુનિયાનો મુખ્ય પ્રમાણ સમય નક્કી થાય છે. ત્રીજું, સમય ક્ષેત્ર. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, તેથી જુદા જુદા રેખાંશ પર સમય જુદો હોય છે. વ્યવહારની સરળતા માટે સમગ્ર પૃથ્વીને 15° રેખાંશના અંતરે 24 મુખ્ય સમય ક્ષેત્રોમાં વહેંચવામાં આવી છે. ચોથું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે પેસિફિક મહાસાગરમાંથી પસાર થતી 180° રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. સાતમું છે વિધાનોની સમજૂતી આપવાની છે ખરું ખોટું કરીને. તો પહેલું છે અક્ષાંશની તમામ સમાંતર રેખાઓની લંબાઈ એક સરખી હોય છે. તો જવાબ ખોટું છે, કારણ કે સમજૂતી છે એની કે પૃથ્વીની મધ્યમાંથી પસાર થતી વિષુવવૃત્તની રેખા સૌથી મોટી અક્ષાંશ રેખા છે. ત્યાંથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જતા અક્ષાંશના વર્તુળો ક્રમશઃ નાના થતા જાય છે. બીજું, રેખાંશની રેખાઓની લંબાઈ વિષુવવૃત્ત કરતાં અડધી હોય છે. તો આ જવાબ પણ ખોટો છે, કારણ બધા જ રેખાંશ વૃત્તો ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી વિસ્તરેલા અર્ધવર્તુળો છે. તેથી તમામ રેખાઓની લંબાઈ હંમેશા એક સરખી હોય છે. ત્રીજું છે દક્ષિણ ધ્રુવના 90° દક્ષિણ અક્ષાંશ છે. જવાબ સાચું. પૃથ્વીના ગોળા પર સૌથી દક્ષિણ છેડે આવેલા ભાગને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે, જેનું ભૌગોલિક માપ 90° દક્ષિણ અક્ષાંશ છે. ચોથું, વિષુવવૃત્ત રેખા એક અક્ષાંશ વૃત્ત પણ છે. તો સાચી વાત છે, કારણ કે પૃથ્વીના ગોળાની મધ્યમાં આડી દોરેલી કાલ્પનિક રેખાને વિષુવવૃત્ત કહે છે. તે 0° પર આવેલું પૃથ્વીનું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે ટૂંકમાં ઉત્તર લખો. એમાં તફાવત આપ્યો છે સ્થાનિક સમય અને પ્રમાણ સમય. તો સ્થાનિક સમયનો પહેલો મુદ્દો છે સૂર્ય આકાશમાં બરાબર માથા પર આવે ત્યારે તે સ્થળનો સ્થાનિક સમય નક્કી થાય છે. જ્યારે પ્રમાણ માપમાં પહેલું દેશના મધ્ય ભાગમાંથી પસાર થતા
રેખાંશના સ્થાનિક સમયને આખા દેશનો પ્રમાણ સમય માનવામાં આવે છે. બીજો મુદ્દો છે સ્થાનિક સમયનો. એક જ દેશમાં અલગ અલગ સ્થળોનો સ્થાનિક સમય જુદો જુદો હોઈ શકે છે. જ્યારે પ્રમાણ સમયનો બીજો મુદ્દો, સમગ્ર દેશના બધા જ સ્થળો માટે પ્રમાણ સમય હંમેશા એક સરખો જ હોય છે. બીજો પ્રશ્ન છે, આપણને નકશામાં રૂઢ સંજ્ઞાઓ અને રંગોની જરૂર શા માટે હોય છે? જવાબ, રૂઢ સંજ્ઞા એ નકશાનું મહત્ત્વનું ઘટક છે. આપણા નકશામાં જોઈએ તો વાસ્તવિક જમીન પરથી વિગતો ખૂબ મોટી હોય છે, જેને નકશાના નાના કાગળ પર આબેહૂબ દર્શાવી શકાતી નથી. તેથી નકશાના સરળ વાંચન અને સમજણ માટે આ ભૌગોલિક બાબતોને ચોક્કસ ચિહ્નો, સંજ્ઞાઓ અને રંગોથી દર્શાવવી જરૂર બને છે. ત્રીજો પ્રશ્ન છે, નકશો કઈ રીતે ઉપયોગી છે? 3 મુદ્દા આપવાના છે. તો પહેલો મુદ્દો, પ્રવાસીઓને અજાણ્યા પ્રદેશમાં રસ્તો શોધવામાં અને પોતાના પ્રવાસના સ્થળે સરળતાથી પહોંચવામાં ખૂબ ઉપયોગી નીવડે છે. બીજું, વિદ્યાર્થીઓ નકશા દ્વારા જુદી જુદી નદીઓ, પર્વતો અને ભૌગોલિક સ્થળો વિશે વિગતવાર માહિતી મેળવી શકે છે. ત્રીજો, લશ્કરી સૈનિકોને દેશની સરહદોની સુરક્ષા અને વ્યૂહાત્મક પ્લાનિંગ કરવામાં મદદરૂપ થાય છે. ચોથો પ્રશ્ન છે, ગ્રીનિચ રેખા એટલે શું? ઓકે, ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. આ રેખા પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 સરખા ભાગ પાડે છે અને તેના પરથી દુનિયાનો મુખ્ય પ્રમાણ સમય નક્કી થાય છે. 5મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે શું? એનો જવાબ છે, પેસિફિક મહાસાગર પરથી પસાર થતા 180° રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આ રેખા ઓળંગતા જ તારીખ અને વાર બદલાય છે. તે વાંકું ચૂકી દોરેલી છે, જેથી દેશના ટાપુઓ પર એક જ સમયે અલગ તારીખ ન થાય. 9મો પ્રશ્ન છે મેન, ભૌગોલિક વિધાનો કારણો આપી સમજાવો. તો પહેલું છે, અક્ષાંશ અને રેખાંશની મદદથી પૃથ્વી પરના કોઈપણ સ્થાનને શોધી શકાય છે. તો જવાબ છે કે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ અને ઊભી રેખાઓને રેખાંશ કહે છે. જ્યારે આ બંને રેખાઓ એકબીજાને પૃથ્વીની સપાટી પર છેદે છે, ત્યાં એક ચોક્કસ બિંદુ બને છે. પૃથ્વી પરનું દરેક સ્થળ કોઈ ચોક્કસ અક્ષાંશ અને રેખાંશ પર જ આવેલું હોય છે. આથી અક્ષાંશ રેખાંશના માપ જાણીને GPS કે નકશાની મદદથી કોઈપણ સ્થાન ચોકસાઈપૂર્વક શોધી શકાય છે. બીજો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. કારણ, જો આ રેખાને સીધી દોરવામાં આવે તો તે પેસિફિક મહાસાગરના કેટલાક ટાપુઓ અને દેશોની જમીન પરથી પસાર થાય. આવું થવાથી એક જ દેશના અલગ અલગ ભાગોમાં એક જ સમયે અલગ અલગ તારીખ અને વાર થઈ જાય, જેના લીધે મોટી ગૂંચવણ ઊભી થાય. આથી આ રેખાને જમીન પરથી પસાર કરવાને બદલે સમુદ્ર તરફ વાંકી ચૂકી વાળીને સંપૂર્ણપણે પેસિફિક મહાસાગર પરથી પસાર કરવામાં આવી છે, જેથી સમયની તકલીફ ન પડે. 10મો પ્રશ્ન છે, એમાં પહેલો, નકશો શું છે અને આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? તેના મુખ્ય ઘટકો કયા છે? તો ચાલો જવાબ જોઈએ કે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગના સપાટ કાગળ પરના આલેખનને નકશો કહે છે. એનો ઉપયોગ જોઈએ તો કે આપણે નકશાનો ઉપયોગ કોઈ પણ અજાણ્યા સ્થળ કે પ્રદેશનો રસ્તો શોધવા, વિવિધ ભૌગોલિક માહિતી મેળવવા અને
પ્રવાસનું આયોજન કરવા માટે કરીએ છીએ. હવેના મુખ્ય ઘટકો. નકશાના મુખ્ય 3 ઘટકો છે. પહેલું, દિશા. નકશામાં ઉત્તર દિશા દર્શાવતો તીરનો સંકેત હોય છે, જેનાથી બાકીની દિશાઓ જાણી શકાય છે. પ્રમાણમાપ. પૃથ્વી પરના વાસ્તવિક અંતર અને નકશા પર દર્શાવેલા અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. અને ત્રીજું, રૂઢ સંજ્ઞાઓ. નકશામાં જુદી જુદી ભૌતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા માટે વિવિધ ભૌગોલિક વિગતો ટૂંકમાં દર્શાવવા વપરાતા ચોક્કસ ચિહ્નો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, નિર્દેશાંકો શું છે? પૃથ્વી પરના કોઈપણ સ્થાનને ચિહ્નિત કરવા માટે અક્ષાંશ અને રેખાંશનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તો જવાબ છે, પૃથ્વીની સપાટી પર કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન દર્શાવતા ગાણિતિક કે આંકડાકીય મૂલ્યને નિર્દેશાંકો કહે છે. એમાં પહેલું છે અક્ષાંશ. આ આડી કાલ્પનિક રેખાઓ છે જે વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ તરફનું અંતર દર્શાવે છે. રેખાંશ. આ ઊભી કાલ્પનિક રેખાઓ છે જે મુખ્ય રેખાંશ વૃત્તથી પૂર્વ કે પશ્ચિમ તરફનું અંતર દર્શાવે છે. ઉપયોગની રીત છે કે જ્યારે બંને રેખાઓ એકબીજાને પૃથ્વી પર જે બિંદુએ છેદે છે તે બિંદુ તે સ્થળનું ચોક્કસ ભૌગોલિક સ્થાન નક્કી કરે છે. તો મિત્રો, અહીંયા આ જે પહેલો પાઠ છે આપણો, એ પહેલા પાઠ ગાલા સ્વાધ્યાય પોથીનો પૃથ્વી પર સ્થાનોની સ્થિતિ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કમ્પ્લીટ થાય છે. તો મિત્રો, મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને ખૂબ ઉપયોગી બન્યો હશે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.